Good morning, students. In a previous video, we have finished up with the two ways of discharge of a contract. First, one is discharge by performance. Second one આપણે જોયું હતું discharge by agreement or a consent. Let's start with the third way of discharge of a contract. ત્રીજી વેમાં કેવી રીતના કોન્ટ્રાક્ટ ડિસ્ચાર્જ થઈ જાય છે. અહીંયા શું કહેવામાં આવે છે? ડિસ્ચાર્જ બાય ઇમ્પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ. Discharge by impossibility of performance. The name itself suggests somewhere down the line here the performance become impossible and due to the same reason contract get discharged. અહીંયા તમને નામ ઉપરથી જ ખબર પડી જશે કે ક્યાંક અહીંયા કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ ઇમ્પોસિબલ થઈ જાય છે. સો ઓન ધ ગ્રાઉન્ડ ઓફ ઇમ્પોસિબિલિટી કોન્ટ્રાક્ટ ગેટ ડિસ્ચાર્જ. ક્લિયર? સો આને આપણે સુપરવિનિંગ ઇમ્પોસિબિલિટી તરીકે પણ ઓળખીએ છીએ. ઘણી બધી વાર આ તમને એક્ઝામમાં શોર્ટ નોટ તરીકે પણ પૂછાય છે, ડોક્ટ્રિન ઓફ સુપરવિનિંગ ઇમ્પોસિબિલિટી. જો આ તમને શોર્ટ નોટ તરીકે એક્ઝામ્સમાં ક્યારેય પણ પૂછાય તો આવા કેસની અંદર આ એક થર્ડ વે જ તમારે ડિસ્કસ કરવાના રહેશે, બીજા એક પણ વે કરવાના રહેશે નહીં. સો third way of a discharge of a contract is discharge by impossibility of performance. હવે આપણે વાત થઈ એવી રીતના the name itself suggests impossibility of performance. એનો મતલબ ક્યાંક એવો થશે કે અહીંયા કોન્ટ્રાક્ટ ડિસ્ચાર્જ થઈ જાય છે. કયા ગ્રાઉન્ડ ઉપર? કે now the parties are not able to perform a particular contract. હવે પાર્ટી આ કોન્ટ્રાક્ટ પરફોર્મ કરી શકે એમ નથી, એટલા માટે કોન્ટ્રાક્ટ અહીંયા ડિસ્ચાર્જ થાય છે. એમાં ફર્સ્ટ એ છે impossibility existing at the time of a formation of a contract or an agreement. That means અહીંયા શું કહે છે? impossibility existing at the time of the formation of a contract. એટલે કે જ્યારે પાર્ટી કોન્ટ્રાક્ટ ફોર્મ કરે છે ત્યારે જ ઇમ્પોસિબિલિટી એક્ઝિસ્ટન્સમાં છે. દેટ મીન્સ whenever party form a contract, at that time contract is quite impossible to perform. Say for example, હું તમને એમ કહું કે would you like to purchase my car in 5 lakhs rupees? You said yes. I am agree on the same thing. I would like to purchase your car in 5 lakhs rupees. હું કહું fine, it's totally fine. I will deliver a car after a week. You said okay fine. On getting the delivery, I will make a payment to you. આ એક આપણે કોન્ટ્રાક્ટ કર્યો. મેં તમને પૂછ્યું તમારે મારી કાર પરચેસ કરવી છે, તમે કીધું હા મારે પરચેસ કરવી છે 5 લાખમાં. મેં તમને એમ કીધું 1 વીક પછી તમને કાર ડિલિવર કરીશ. તમે મને કીધું કે ફાઇન, હું પેમેન્ટ તમને ડિલિવરી મળી જાય એટલે કરીશ. તો આ વસ્તુ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આને કહેશો કે ફોર્મેશન કહેશો? ફોર્મેશન. ધીસ ઇઝ ધ ફોર્મેશન ઓફ કોન્ટ્રાક્ટ. પાર્ટી હેવ ફોર્મ ધી કોન્ટ્રાક્ટ. પાર્ટીએ કોન્ટ્રાક્ટ ફોર્મ કરેલો છે એવું આપણે એને કહેશું. સો ધીસ ઇઝ ધ ફોર્મેશન ઓફ કોન્ટ્રાક્ટ. સો અહીંયા શું કહેવામાં આવે છે? ઇમ્પોસિબિલિટી એક્ઝિસ્ટિંગ એટ ધ ટાઈમ ઓફ ફોર્મેશન ઓફ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ ફોર્મ કરે છે પાર્ટી ત્યારે જ ઇમ્પોસિબિલિટી એક્ઝિસ્ટ થાય છે. એમાં ફર્સ્ટ છે ઇમ્પોસિબિલિટી નોન ટુ પાર્ટી અને સેકન્ડ છે ઇમ્પોસિબિલિટી અનનોન ટુ party. એમાં first impossibility known to parties. It means that whenever the party form a particular contract, at that time only party is very much aware about the impossibility of performance. જ્યારે પાર્ટી અહીંયા કોન્ટ્રાક્ટ ફોર્મ કરે છે ત્યારે જ પાર્ટીને, બંને પાર્ટીને ખબર છે કે આપણે જે કોન્ટ્રાક્ટ વાત કરીએ છીએ, જે કોન્ટ્રાક્ટની ચર્ચા કરીએ છીએ, જે કોન્ટ્રાક્ટ ફોર્મ કરીએ છીએ, that contract is impossible to perform. That is known to the parties. For example, put life into dead wife. એવી પ્રોમિસ કરે છે બીને કે તું મને 5 કરોડ રૂપિયા આપ તો તારી વાઈફને જીવતી કરી દો.
5 દિવસની અંદર. તો આ જ્યારે પણ પાર્ટી કોન્ટ્રાક્ટ ફોર્મ કરે છે, બોથ ધ પાર્ટીઝ આર અવેર અબાઉટ ધ ઇમ્પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ. ધેટ મીન્સ બોથ ધ પાર્ટીઝ આર ઇન ધ નોલેજ ઓફ ઇમ્પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ. બંને પાર્ટી જ્યારે કોન્ટ્રાક્ટ ફોર્મ કરે છે ત્યારે બંને પાર્ટીને ખબર જ છે કે જે કોન્ટ્રાક્ટ ફોર્મ થાય છે દેટ ઇઝ ઇમ્પોસિબલ ટુ પરફોર્મ. સો અહીંયા શું કહેવામાં આવે છે? ઇમ્પોસિબિલિટી નોન ટુ parties, but both the parties are aware about the impossibility of performance. બંને પાર્ટીને ખબર જ છે કે વોટ એવર ધી કોન્ટ્રાક્ટ દે આર ફ્રેમિંગ ઇટ્સ ઇમ્પોસિબલ ટુ પરફોર્મ. જે ડીલ આપણે કરીએ છીએ એ ડીલ પરફોર્મ થઈ શકે એવી નથી. સેકન્ડ છે impossibility unknown to the parties. It means here whenever the party form a particular contract, at that time parties are not aware about the impossibility of contract. હવે એનો મતલબ શું થશે કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ પાર્ટીએ અહીંયા કોન્ટ્રાક્ટ ફોર્મ કર્યો. ક્લિયર? impossibility unknown to the parties, impossibility unknown to parties. એનો મતલબ શું થશે કે સે ફોર એક્ઝામ્પલ હું તમને કહું, વુડ યુ લાઈક ટુ પરચેસ માય કાર ઇન 5 lakhs રૂપીઝ? યુ સેડ યસ. આપણે બે અહીંયા ડીલ ફાઇનલ કરીએ છીએ અને ગેરેજમાં કાર ઓલરેડી આગ લાગી છે ડ્યુ ટુ ફાયર, ડિસ્ટ્રક્શન્સ ઓફ અ સબ્જેક્ટ મેટર. કારનું ડિસ્ટ્રોય થઈ ગઈ છે કાર, પણ એ આપણને બેને ખબર નથી અને આપણે બે તો એ ડીલ ફાઇનલ કરી નાખી છે કે ભાઈ 5 લાખ રૂપિયામાં હું તમને કાર સેલ કરીશ અને 1 વીક પછી ડિલિવરી આપીશ. આપણને બંનેમાંથી એકેયને નથી ખબર કે ગેરેજમાં કે ત્યાં આગ લાગી ગઈ છે અને એમાં કાર ડિસ્ટ્રોય થઈ ગઈ છે. એ આપણને ખબર નથી. આપણે તો અહીંયા ડીલ ફાઇનલ કરીએ છીએ. ક્લિયર? દેટ ઇઝ ધ ઇમ્પોસિબિલિટી અનનોન ટુ ધ પાર્ટીઝ. હિયર બોથ ધ પાર્ટીઝ આર અનઅવેર અબાઉટ ધ નોન પરફોર્મન્સ ઓફ અ પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ. બંને પાર્ટી જ્યારે કોન્ટ્રાક્ટ પરફોર્મ કરે છે ત્યારે બંનેમાંથી એક પણ પાર્ટીની નોલેજ નથી કે વોટ એવર ધી કોન્ટ્રાક્ટ વી આર ફ્રેમિંગ ઇઝ ઇમ્પોસિબલ ટુ પરફોર્મ. નેક્સ્ટ impossibility, B point છે impossibility arising subsequent to the formation of a contract. It is known as post contractual impossibility. આપણે વાત કરીએ છીએ ને પ્રી અને પોસ્ટ. પ્રી એટલે પહેલાં, પોસ્ટ એટલે પછી. ક્લિયર? સો આને શું કહે છે? પોસ્ટ કોન્ટ્રાક્ચ્યુઅલ ઇમ્પોસિબિલિટી, જેને આપણે સુપરવિનિંગ ઇમ્પોસિબિલિટી પણ તરીકે પણ ઓળખીએ છીએ. ક્લિયર? હવે બી પોઈન્ટની અંદર ટાઇટલ ઇટ સેલ્ફ સજેસ્ટ impossibility arising subsequent to the formation of a contract. કોન્ટ્રાક્ટ ફોર્મ થઈ ગયો છે ત્યારે કોન્ટ્રાક્ટ ઇમ્પોસિબલ નહોતો. એટ ધ ટાઈમ ઓફ ધ ફોર્મેશન ઓફ ધ કોન્ટ્રાક્ટ ઇઝ ક્વાઇટ પોસિબલ ટુ પરફોર્મ, બટ વેન ધ ટાઈમ કમ ફોર ધ પરફોર્મન્સ કોન્ટ્રાક્ટ બીકમ ઇમ્પોસિબલ ટુ પરફોર્મ. જ્યારે આપણે કોન્ટ્રાક્ટ ફોર્મ કર્યો હતો ત્યારે એવી કોઈ ઇમ્પોસિબિલિટી પાર્ટીઝને દેખાતી નહોતી. કોન્ટ્રાક્ટ વોઝ પોસિબલ ટુ પરફોર્મ, પણ જ્યારે પરફોર્મન્સનો ટાઈમ આવ્યો કોન્ટ્રાક્ટ બીકમ ઇમ્પોસિબલ ટુ પરફોર્મ. એમાં ફર્સ્ટ છે એક્સક્યુઝ અને સેકન્ડ છે નોટ એન એક્સક્યુઝ. એક્સક્યુઝની અંદર શું છે કે ધીઝ આર ધ ગ્રાઉન્ડ વેર ધ court provides exemptions to the party કે it is fine, excuses are available for non performance of contract. આ 5 ગ્રાઉન્ડ એક્સક્યુઝના એવા છે કે જ્યાં કોર્ટ તમને એક્ઝમ્પશન રિલીફ આપે છે. કોર્ટ એ વસ્તુ ચલાવે છે કે ફાઇન આ બધા ઇશ્યુઝ છે એટલે તમે પરફોર્મન્સ નહીં આપો તો ચાલશે. નોટ એન એક્સક્યુઝની અંદર શું છે કે કોર્ટ અહીંયા તમને કોઈ એક્ઝમ્પશન્સ આપતી નથી કે પરફોર્મન્સ નહીં આપો તો ચાલશે એવું જ થશે નહીં. આ નોટ એન એક્સક્યુઝના 5 પોઈન્ટ એવા છે, આ ગ્રાઉન્ડ એવા છે કે આ ગ્રાઉન્ડ ઉપર તમને રિલીફ મળશે નહીં. કોર્ટ એમ કહેશે કે આ રીઝન છે તો કોન્ટ્રાક્ટ ડિસ્ચાર્જ થશે નહીં ઓન ધ ગ્રાઉન્ડ ઓફ ઇમ્પોસિબિલિટી. કોન્ટ્રાક્ટ ઇઝ નોટ પોસિબલ ટુ પરફોર્મ એમ તમે કહીને ઊભા રહી જશો તો તમને એમાંથી કોન્ટ્રાક્ટ ન પરફોર્મ કરવાનું કોઈ એક્ઝમ્પશન મળશે નહીં, રિલીફ મળશે નહીં. યુ હેવ ટુ પરફોર્મ ધ કોન્ટ્રાક્ટ, દેટ ઇઝ નો એક્સક્યુઝીસ. તમે એક્સક્યુઝ આપો
કે આમ નહીં, તો એ વસ્તુ એક્સેપ્ટ થાય કે હા, એટલે ઇટ મીન્સ તમને રિલીફ મળે છે, નોટ એન એક્સક્યુઝિસ. તમારે કોઈ રીઝન ચાલશે નહીં. યુ હેવ ટુ પરફોર્મ ધ પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ. ઇમ્પોસિબિલિટીના ગ્રાઉન્ડ ઉપર કોન્ટ્રાક્ટ ડિસ્ચાર્જ કરી શકાશે નહીં. એમાં ફર્સ્ટ છે ડિસ્ચાર્જ ઓફ અ કોન્ટ્રાક્ટ, એમાં એક્સક્યુઝિસ. આ 5 ગ્રાઉન્ડ એવા છે કે જ્યાં કોન્ટ્રાક્ટ ઇમ્પોસિબિલિટીના ગ્રાઉન્ડ ઉપર ડિસ્ચાર્જ થશે, તમને એક્સક્યુઝિસ મળશે, એટલે કે રિલીફ મળશે. તમારી કોઈ પ્રશ્ન હશે તો કોર્ટ વિલ અન્ડરસ્ટેન્ડ ધ થિંગ્સ, એટલે કે કોર્ટ એ વસ્તુને માન્ય ગણશે કે આ ખરેખર ઇમ્પોસિબલ જ છે, એટલે પરફોર્મ થઈ શકે એવું નથી. ફર્સ્ટ, destruction of the subject matter of a contract, as we have discussed earlier. હમણાં જ આપણે વાત કરી કે મેં તમને કીધું કે would you like to purchase my car in a 5 lakhs rupees? You said yes. 5 લાખ રૂપિયામાં આપણે કારની ડીલિંગ ફાઇનલ પણ થઈ ગઈ, પણ બંનેમાંથી એક પણ પાર્ટીને ખબર નથી કે ગેરેજમાં તો કાર છે એ ડિસ્ટ્રોય થઈ ગઈ છે. તો destruction of the subject matter for which we entered into the contract, that is no more into the existence. જે વસ્તુ જ માટે કોન્ટ્રાક્ટ થતો એ વસ્તુ જ હવે એક્ઝિસ્ટન્સમાં નથી, તો શું પરફોર્મન્સ આપું? હું તમને શું ડિલિવર કરું? તમે મને 5 લાખ રૂપિયા આપો, અને કદાચ તમે મને 5 લાખ રૂપિયા આપો તો હું તમારા માટે નવી કાર લઈને થોડી તમને ડિલિવર કરીશ. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે? ડિસ્ટ્રક્શન ઓફ ધ સબ્જેક્ટ મેટર ઓફ કોન્ટ્રાક્ટ. અહીંયા જે વસ્તુ માટે જ કોન્ટ્રાક્ટ થયો તો એ જ વસ્તુનું એક્ઝિસ્ટન્સ નથી. હાઉ ધ કોન્ટ્રાક્ટ ઇઝ પોસિબલ ટુ પરફોર્મ? જે કાર જ ડિસ્ટ્રોય થઈ ગઈ છે, હવે મારે તમને વેચવી કેમ? હાઉ ઇટ ઇઝ પોસિબલ? સો ઓન અ ગ્રાઉન્ડ ઓફ ઇમ્પોસિબિલિટી કોન્ટ્રાક્ટ ગેટ ડિસ્ચાર્જ. નોન અકરન્સ ઓફ અ પર્ટિક્યુલર સ્ટેટ ઓફ થિંગ. કોઈ વસ્તુ થવાની હતી એ થઈ નહીં, તો હું શું કરું? તો હવે કોન્ટ્રાક્ટ વિલ નોટ કમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ. એક્ઝિબિશન્સ થવાનું હતું, બરાબર છે, એટલા માટે તમે ટિકિટ બુક કરાવી હતી ફોરેન જવાની, કારણ કે યુ વોન્ટેડ ટુ પાર્ટિસિપેટ ઇન ધ ફોરેન એક્ઝિબિશન. પણ ડ્યુ ટુ ધ કોરોના ફોરેન એક્ઝિબિશન જ કેન્સલ થયું, તો તમને ટિકિટના પૈસા રિફંડ મળશે કે નહીં મળે? તમે ત્યાં એક્ઝિબિશનમાં સ્ટોલ બુક કરાવ્યો હશે, એ તમને પૈસા રિફંડ મળશે કે નહીં મળે? મળશે જ, કારણ કે નોન અકરન્સ ઓફ પર્ટિક્યુલર સ્ટેટ ઓફ થિંગ. કાંઈક વસ્તુ થવાની હતી, નથી થઈ. એક્ઝિબિશન થવાનું હતું અને એના માટે તમે 1 લાખ રૂપિયા સ્ટોલનું ભાડું ભર્યું હતું 2 દિવસ, પણ હવે ડ્યુ ટુ કોરોના એક્ઝિબિશન્સ થઈ ન શક્યું, તો તમને એના પૈસા પાછા મળશે કે નહીં? ટિકિટના પૈસા પાછા મળશે કે નહીં? યસ, યુ વિલ ગેટ રિફંડ. ક્લિયર? સો અહીંયા એક્સક્યુઝ મળશે, એ વસ્તુ તમે ઇમ્પોસિબલ ટુ પરફોર્મ. ક્લિયર? ડેથ ઓર ઇનકેપેસિટી. સપોઝ તમે કોઈ એ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો છે પેઇન્ટિંગ બનાવવાનો, સ્કેચ બનાવવાનો, અને એના માટે તમે 1000 રૂપીસ પે કરેલા છે, બટ ડ્યુ ટુ ધ ઇનકેપેસિટી ઓર ધ ડેથ, કાં તો એ પેઇન્ટરની ડેથ થઈ જાય છે, કાં તો પેઇન્ટર બીકમ હેન્ડીકેપ, તો નાવ હી ઇઝ નોટ એબલ ટુ પેઇન્ટ. તો ઓન ધ ગ્રાઉન્ડ ઓફ ઇમ્પોસિબિલિટી કોન્ટ્રાક્ટ ગેટ ડિસ્ચાર્જ. એ તમને પેઇન્ટિંગ બનાવી નથી આપી શકે, એ તમને 1000 રૂપિયા પાછા આપી દેશે. વાત થઈ ગઈ પૂરી. કોન્ટ્રાક્ટ ગેટ ડિસ્ચાર્જ. ચેન્જ ઓફ લો. ક્લિયર? સપોઝ ગુજરાતની અંદર લીકર અલાઉડ છે, સપોઝ આઈ એમ સેઇંગ સપોઝ, એટલે તમે એક પાર્ટી હતી એના માટે લીકરનો ઓર્ડર પ્લેસ કરેલો હતો મહારાષ્ટ્રમાં, અને એ લીકર આવવાનું હતું, બટ સડનલી ગવર્મેન્ટ ડિક્લેર અ બેન ઓન ધ લીકર ટ્રેડિંગ. સડનલી રાતોરાત જેમ નોટબંધી આવી એવી જ રીતના ગવર્મેન્ટે બેન કરી દીધું કે લીકર આવતીકાલથી ગુજરાત ટેરિટરીમાં પ્રોહિબિટેડ. તો નાવ ઇટ ઇઝ પોસિબલ ટુ ડિલિવર ધ ગુડ્સ એન્ડ ટુ મેક અ પેમેન્ટ. તો આપણે જે ડીલ ફાઇનલ કરી હતી કે આ દિવસે તમે મને આટલું લીકર મોકલશો ને હું તમને પેમેન્ટ કરી, ઇઝ ઇટ પોસિબલ? આ ટ્રેડ પોસિબલ છે? નથી. સો આમાં કોર્ટ શું કહેશે? ના, ગવર્મેન્ટે ભલે પાડી, પણ તમે પ્રોમિસ કરી હતી, ટ્રેડ ફાઇનલ કર્યું હતું, એટલે તમારે કરવું જ પડશે. ના, ઓન ધ ગ્રાઉન્ડ ઓફ ઇમ્પોસિબિલિટી, કે હવે આ વસ્તુ શક્ય નથી, એટલે ઇમ્પોસિબિલિટીના ગ્રાઉન્ડ ઉપર કોન્ટ્રાક્ટ ગેટ ડિસ્ચાર્જ. ફેલિયર ઓફ ધી વન ઓફ ધી ઓબ્જેક્ટિવ, the main purpose for which you have entered into the contract, એ પર્પઝ જ હવે નથી રહ્યો, તો કોન્ટ્રાક્ટ ઓટોમેટિકલી ગેટ ડિસ્ચાર્જ. ક્લિયર? સો મેઇન પર્પઝ
જે મેઇન પર્પઝ હતો એ જ મેઇન ઓબ્જેક્ટિવ જ હવે નથી રહ્યો, તો શું થશે? કોન્ટ્રાક્ટ ગેટ ડિસ્ચાર્જ. નોટ એન્ડ એક્સક્યુઝીસ. આ 5 ગ્રાઉન્ડ એવા છે કે જ્યાં કોઈ તમને એક્સક્યુઝીસ મળતા નથી. યુ હેવ ટુ પરફોર્મ ધ પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ. ક્લિયર? ડિફિકલ્ટી ઓફ પરફોર્મન્સ. As you feel that after the formation of the contract, you feel that by performance of the contract is quite difficult one. તમને એવું લાગે છે કે ભાઈ whatever the contract that you have framed, it's now difficult to perform. મોટે ઉપાડે કોન્ટ્રાક્ટ ફોર્મ તો કરી લીધો, પણ પરફોર્મન્સની વાત આવી ત્યાં તમને ડિફિકલ્ટી ફીલ થાય છે, એટલે તમે કહો છો કે હવે આ પરફોર્મન્સ હું કરીશ નહીં, તો ચાલશે નહીં. સેકન્ડ, commercial impossibility. That means realization of the less profit than the expected one. Clear? મેં એક ડીલ ફાઇનલ કરી હતી, એમાં મને 5 લાખ પ્રોફિટ થતો હતો, એટલે મેં એ ડીલ ફાઇનલ કરી. પણ ડ્યુ ટુ કોરોના હવે મને 50,000 જ પ્રોફિટ થાય છે, એટલે હું એ ડીલ કેન્સલ કરી નાખું, એ ચાલશે નહીં. સો તમને એમ લાગે કે જેટલો પ્રોફિટ આપણે કોન્ટ્રાક્ટ ફ્રેમ કર્યો એટલો ખરેખર એકચ્યુઅલી લાગતો તો એટલો હવે નથી થતો, એટલે આપણે કોન્ટ્રાક્ટ પરફોર્મ કરવો નથી, ગુડ્સ ડિલિવર કરવો નથી, ચાલશે નહીં. ડ્યુ ટુ ફેલિયર ઓફ ધ થર્ડ પાર્ટી ઓર અ થર્ડ પર્સન. મને કહો કે ઓર્ડર આપેલો છે, એટલે મેં તમને ઓર્ડર આપ્યો છે, બરાબર? મને 1000 શર્ટનો ઓર્ડર મળેલો છે આફ્રિકાથી, એટલે મેં વળી તમને બાંગ્લાદેશમાં ઓર્ડર આપ્યો છે 1000 શર્ટ બનાવવા. આફ્રિકાવાળાએ મારી સાથે ઓર્ડર કેન્સલ કર્યો, તો હું તમારી સાથે કેન્સલ કરું તો ઇટ ઇઝ નોટ એન એક્સક્યુઝ. આફ્રિકાવાળા કેન્સલ કરશે મારી સાથે, એટલે હું કમ્પેન્સેશન માગીશ, નુકસાન ભરપાઈ કરવા માટે કહીશ. તો એવી જ રીતના હું જો આગળ ઓર્ડર કેન્સલ કરીશ તો મારે પાછું આગળવાળા નુકસાન ભરપાઈ કરવું પડશે. ક્લિયર? કે ભાઈ મારો ઓર્ડર કેન્સલ થયો અને હું આગળનો ઓર્ડર કેન્સલ કરું, એ વસ્તુ ચાલશે નહીં. સ્ટ્રાઇક, લોકઆઉટ એન્ડ સિવિલ ડિસ્ટર્બન્સ. એટલે કે કોઈ લોકડાઉન છે, લોકઆઉટ છે, કોઈ પણ રીઝનને લીધે સ્ટ્રાઇક, હડતાલો પડેલી છે, તો એટલો જે ડ્યુરેશન્સ છે એમાં એ ડ્યુરેશન્સની અંદર કોન્ટ્રાક્ટ પરફોર્મ થશે નહીં. વન્સ ધ થિંગ્સ ગેટ સેટલ ડાઉન, એકવાર બધું સરખું થઈ જશે પછી પાછો એ કોન્ટ્રાક્ટ લેટર ઓન તો પરફોર્મ કરવાનો રહેશે જ. ફેલિયર ઓફ ધી વન ઓફ ધી સબસિડરી ઓબ્જેક્ટિવ, સેકન્ડરી ઓબ્જેક્ટિવ. નાનો મોટો હેતુ કોઈ ફૂલફિલ નથી થતો કે કેન્સલ થાય છે, એને લીધે આખો કોન્ટ્રાક્ટ જ કેન્સલ કરો એ જરૂરી નથી, એ થઈ શકશે નહીં. ક્લિયર? ચલો, ઇઝ ધેર એની ડાઉટ આ ટોપિકમાં? જો ડાઉટ હોય તો જોટ ડાઉન કરજો. વિલ શ્યોરલી ગોના અરેન્જ અ ડાઉટ સોલ્વિંગ સેશન. ક્લિયર? અને એટ ધેટ ટાઈમ વિલ રિઝોલ્વ યોર ડાઉટ. નેક્સ્ટ છે ડિસ્ચાર્જ બાય લેપ્સ ઓફ ટાઈમ. અહીંયા લેપ્સ એટલે એક્સપાયર થઈ જવું. અહીંયા સમય મર્યાદા કે સમય પીરિયડ, એક ટાઈમ લિમિટ એક્સપાયર થઈ ગઈ છે, એટલે કોન્ટ્રાક્ટ ગેટ ડિસ્ચાર્જ. સો અને એક્સપાયરી ઓફ ધ ટાઈમ પીરિયડ કોન્ટ્રાક્ટ ઓટોમેટિકલી ગેટ ડિસ્ચાર્જ ઓર ટર્મિનેટ. If the time period is not specified, then required to perform the contract within the reasonable time. Suppose મેં તમને એમ કીધું મને X યુનિટ 5 દિવસમાં મોકલજો, તો 5 દિવસમાં ન મોકલો, 1 મહિને મોકલો, તો હું લઈશ હવે ડિલિવરી? ના, હું કહીશ કે મારે જે જરૂર હતી મેં પૂરી કરી લીધી, હવે મારે કાંઈ તમારું યુનિટ જોતા નથી, તમારે 5 દિવસમાં મોકલવાના હતા, 1 મહિને નહીં. ક્લિયર? સો એક્સ બાય ડિસ્ચાર્જ બાય લેપ્સ ઓફ ટાઈમ, સમય મર્યાદા પતી ગઈ છતાં પરફોર્મન્સ આપ્યું નથી. સો ઓન એક્સપાયરી ઓફ ટાઈમ લિમિટ કોન્ટ્રાક્ટ ગેટ ડિસ્ચાર્જ, દેટ મીન્સ ટર્મિનેટ, એન્ડ થઈ જશે. ક્લિયર? સો hereby we are again completing a second video of a discharge of a contract. In the first video આપણે 2 વે ઓફ ડિસ્ચાર્જ જોયા છે, ડિસ્ચાર્જ બાય પરફોર્મન્સ અને ડિસ્ચાર્જ બાય એગ્રીમેન્ટ ઓર અ કન્સેન્ટ. સેકન્ડ વિડીયો છે એમાં પણ આપણે 2 ડિસ્ચાર્જના વે જોયા છે. સેકન્ડ વિડીયોની અંદર આપણે જોયું છે ડિસ્ચાર્જ બાય ઇમ્પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ અને સેકન્ડ જોયું છે ડિસ્ચાર્જ બાય લેપ્સ ઓફ ટાઈમ. ક્લિયર? સો hereby we are completing our session. Thank you so much.